જય સિયારામ, જય ગૌ માતા। અત્યારે વિડીયો ખાસ બનાવવાનો હેતુ એ છે મિત્રો કે હાલ અમારી ગૌશાળાની અંદર હવે નવી ગાયો કોઈ મૂકવા આવી નહીં, કારણ કે મારી કેપેસિટી પ્રમાણે ભરતી થોડી વધારે થઈ ગઈ છે। મારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ ટ્રસ્ટ નથી અને રામ ભરોસે મારા શંકર, મારા ગુરુજી રામચંદ્ર ભગવાન ગૌ માતાની કૃપાથી ચાલે છે ગૌશાળા। મારા પાસે કોઈ ટ્રસ્ટ કે કોઈ પાવતી કે એવું કંઈ છે નહીં। હું મહેનત કરું છું ગૌ માતાઓ માટે, ઓનલી વન માત્ર કર્મકાંડને મારી રીતે જે મહેનત કરતો જ હું, પણ હવે વધારે ભરતી થવાના કારણે મારાથી ગૌ માતાઓ પછી ન સચવાઈ શકે એટલી બધી વિશાળ જગ્યા પણ મારી પાસે નથી, પછી ગૌ માતાઓને ખોટી હેરાન પણ ન કરાય। એટલે જેટલી છે એટલી વ્યવસ્થિત છે, સુરક્ષિત છે, એને કોઈ પણ તકલીફ નથી। બીજી વાત કે આગળ હવે ઉનાળો છે એટલે ઘાસચારાની બધીએ થોડી ઘણી તકલીફ પડે। બધું મારાથી સચવાય નહીં। ગુવાડ રાખેલો છે એનો પણ મહિને પગાર ચૂકવવો પડે, માણસ રાખેલો છે એનો પણ, એટલે જે ખર્ચા પછી વધતા જાય અને મારાથી પૂરું ન થાય। અને હું ટ્રસ્ટ બનાવવા માટે મહેનત કરી રહ્યો છું। ટ્રસ્ટ બની જાય તો પછી આગળ વરે ભરતી આપણે ગૌ માતાઓની ચાલુ કરશું, એટલે થાય એટલી પણ તમે પણ સુરક્ષિત રીતે ગૌ માતાઓની સેવા કરજો। અને આ વિડીયો વધારેમાં વધારે તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, એટલે જેથી કરીને જે નવા માણસો બીજા જે ગૌ માતાઓ મૂકવા માટે અમારા આશ્રમમાં આવે છે તો એમને કહેજો કે હમણાં કોઈ જગ્યા નથી, ભવિષ્ય જેમ જગ્યા થશે તો એવી રીતે હું, મારો જીવનનો હેતુ એક જ છે ગૌ માતાઓ માટે કે વિશેષ વધારે ગૌ માતાઓની સેવા કરી શકું। પણ હાલ થોડી મજબૂરી છે કે મારી કેપેસિટીથી વધારે ગૌ માતાઓ અને પછી મારાથી પૂરું થાય નહીં, અને એના કરતાં જેટલી છે એટલી સુરક્ષિત છે, એની કોઈ ચિંતા ના કરજો। હું મારી તમામ મહેનતને હું અંદર હોમી અને મારું જીવન આખું એમાં ગૌ માતાઓને સમર્પિત કરી અને ગૌ માતાઓને અત્યારે જે સાચવી રહ્યો છું, જે સહી સુરક્ષિત છે। જય સિયારામ, જય ગૌ માતા, જય આશાપુરી સિકોતરમાં, જય ભોલેનાથ।